સાંભળો સાંભળો સાંભળો, આ આખાય પંથકના માલધારી સાંભળો. દર 20 વર્ષે માનગઢમાં પાડાના ધીંગાણાની હોડ મંડાય છે. આ વખતે પણ અમાસના દિવસે આ હોડમાં ભાગ લેવો હોય એ આવી પોગજો. જેનો પાડો રાજાના પાડાને ધીંગાણામાં હરાવી દેશે એને રાત તરફથી 100 ના મોરો આપવામાં આવશે. આ પાડો નથી, સાક્ષાત યમરાજ છે. એની સાથે યુદ્ધ એટલે મોત. આ મોતનું મેદાન છે. છોકરીઓને ગરબે રમવાનો માનવો નથી. એ ગરબે રમનારીઓ સાથે તો તે બહુ ધીંગાણા કર્યા હશે. અને તને યાદ હશે એ ગરબે રમનારીઓના ત્રિશુલના ઘા ને તલવારના ઝટકા. ભાઈ મેરખિયા, વાહ, જોવા જેવું પાંડુ આવ્યું. જાણે મેદાનમાં ડોલતો ડુંગર આવ્યો. એલા આની છઠ્ઠી બઠ્ઠી કરી છે કે નહીં? નહીં તો છઠ્ઠી નું ધાવણ નીકળી જશે. હા, આ તો દાનામાંથી મોટો થયો. અરે કાંઈ વાંધો નહીં. ખરાખરીનો ખેલ તો હવે શરૂ થશે. કોની દીકરી? હું મામડિયા ચારણની દીકરી, ખોડિયાર. મામડિયા ચારણ? બોલાય ખોડિયારનો! આય ખોડિયારનો!
આવો આવો નાન્યું આવો મોટ્યું આવો આવો બધું આવો 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 અસુરરાજનો એ બધું સુખી થાવ બધું સુખી થાવ. બોલો આઈ ખોડિયારનો આઈ ખોડિયારનો આઈ ખોડિયારનો. બંધ કરો કોનો જય જયકાર બોલાવો છો? જોતા નથી તમારા બાપ અસુરરાજનો એક ગુણો છે? એને પગે લાગો, નારિયેલ વધેરો, તો તમારી બધીનો ઉદ્ધાર થશે. જય ખોડિયાર એમાં કાંઈ નહીં વળે. આઈ ખોડિયારનો ખંકાર તો આજે નવે ખંડમાં ગાજે છે. સાંભળો બધાય સાંભળો. આ બે વેતની છોકરી મોટાઓની મર્યાદે નથી રાખતી. થોડી અસુરરાજ બાપાને આ નારિયેલ વધેરીને પગે લાગો. આપણા દેવ તો દીકરી અસુરરાજ. કોઈ વાતમાં નથી સમજતી. મારી માં તો આઈ ખોડિયાર. કોઈ પણ પાપી પડે આખું જગત અસુરરાજની જય બોલે તો એ મારી મન તો માં. જોઈ લ્યો આ છોકરી આખા ગામનું નખોદ કાઢી નાખશે. કોકાને સમજાવો. દીકરી બળિયા સામે વાત